હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટૂટી ફ્રૂટી. ટૂટી ફ્રૂટી બાળકોને ખૂબ જ પસંદ હોય છે. ટૂટી ફ્રૂટી બનાવવા માટે મેં અહીં એક પપૈયું લીધેલું છે. પપૈયું કાચું લીધેલું છે. સૌપ્રથમ આપણે પપૈયાની છાલ ઉખેડી લઈશું. કટ કરી અને આપણે બધા બી પહેલાં કાઢી લઈશું. પપૈયાની છાલ કાઢી અને આપણે તેને કટ કરી અને તેને નાના નાના પીસ કરી લીધેલા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એક કઢાઈમાં 3 થી 4 ગ્લાસ પાણી ગરમ કરવા રાખેલું છે. પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પપૈયાના પીસ ઉમેરી દઈશું અને આપણે તેને થોડા કૂક કરી લઈશું. આપણે પૂરેપૂરા કૂક નથી કરવાના, જસ્ટ તેની કચાશ દૂર થાય તેટલા આપણે તેને કૂક કરીશું. તમે જોઈ શકો છો, આપણે જે પપૈયાના પીસ કરેલા હતા તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે એક જાળીમાં તેને કાઢી લઈશું. તમે જોઈ શકો છો, અહીં મેં એક પેન લીધેલું છે. તેમાં મેં 2 કપ ખાંડ લીધેલી છે. તમારે જેટલું પપૈયું હોય તેટલા પ્રમાણમાં જ ખાંડ લેવાની છે. હવે આપણે તેમાં 2 કપ પાણી એડ કરીશું અને આપણે તેની ચાસણી કરી લઈશું. આપણે ચાસણી હાઈ ફ્લેમ ઉપર કરવાની છે. તૂટી ફ્રૂટીનો ઉપયોગ તમે કેકમાં, કપકેકમાં કે પાન ગુલકંદ, આઈસ્ક્રીમ વગેરે બનાવો છો તેમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. આપણી ખાંડ એકદમ સરસ અંદર મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ પપૈયાના પીસ તેમાં એડ કરી દઈશું. આપણે 8 થી 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર, જ્યાં સુધી ચાસણી બની ન જાય ત્યાં સુધી તેને આપણે ચડવા દઈશું. તમે જોઈ શકો છો, પાણીનો ભાગ એકદમ સરસ ઓછો થઈ ગયો છે અને આપણી ચાસણી પણ એકદમ સરસ બની ગઈ છે. આ રીતે તમે તેને ચેક કરી શકો છો. હાથમાં આ રીતે લઈ અને આપણો તાર બનવા લાગ્યો છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું, જેથી આ થોડી ઘણી ચાસણી છે તે આ પપૈયાના પીસમાં એકદમ સરસ બેસી જાય. આપણી જે તૂટી ફ્રૂટી હતી તેને મેં 3 અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલી છે. આપણે તેમાં ફૂડ કલર એડ કરીશું. જો તમારે ફૂડ કલર એડ ન કરવો હોય તો તમે તેમાં વેનીલા એસન્સ નાખી અને એમનેમ પણ ખાઈ શકો છો. ફૂડ કલર નાખવાથી એકદમ સરસ આપણી તૂટી ફ્રૂટી કલરફુલ બનશે. આપણે એક વાટકામાં ગ્રીન ફૂડ કલર એડ કરીશું અને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. આપણે થોડી ચાસણી પણ તેમાં રાખેલી છે. બધી ચાસણી એકદમ સરસ તેમાં કોટ થઈ જશે.
ત્યાર પછી આપણે એક ભાગમાં રેડ ફૂડ કલર એડ કરીશું અને મિક્સ કરી દઈશું. એકદમ સરસ આપણી તૂટી ફૂટી ટ્રાન્સપરન્ટ બની ગઈ છે, તમે જોઈ શકો છો. એક ભાગમાં આપણે યલો કલર એડ કરીશું અને આપણે આ તૂટી ફૂટીને 10 થી 12 કલાક માટે એકદમ સરસ ઠંડી થવા રાખી દઈશું, જેથી તેમાં વધારાની ચાસણી છે એકદમ સરસ તેમાં કોટ થઈ જાય. દેખાય છે ને એકદમ સરસ કલરફુલ આપણી તૂટી ફૂટી. હવે આપણે તેને ઠંડી થવા માટે રાખી દઈશું. મેં અહીં એક ડીશ લીધેલી છે, તેની ઉપર એક કાંઠો રાખી અને તેની ઉપર આ જાળી રાખેલી છે. હવે આપણે તૂટી ફૂટીને તેમાં ટ્રાન્સફર કરી દઈશું, જેથી તેમાં વધારાની જે ચાસણી હોય તે નીચે નીકળી જાય. જો તમારે વધારે ચાસણી રહી ગઈ હોય તો તમે ચા ગાળવાની જે ગળણી હોય છે એમાં પહેલાં ગાળી અને પછી આ રીતે રાખી દેશો. આમાં જો કલરની ચાસણી વધેલી હોય તેનો તમે શરબતમાં ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી આપણે તેને આ રીતે ફેલાવી દઈશું અને આપણે 5 થી 6 કલાક તેને એકદમ સરસ સુકાવા દઈશું. આ રીતે બધી તૂટી ફૂટીને આપણે ટ્રાન્સફર કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી તૂટી ફૂટી એકદમ સરસ સુકાઈ ગઈ છે. વરસાદની સિઝન હોવાને લીધે થોડો વાતાવરણમાં ભેજ રહેલો હોય છે, તેથી તૂટી ફૂટીને સુકાવવા માટે અહીં 8 થી 10 કલાક લાગેલા છે. જો તમારી તૂટી ફૂટીમાં વધારે ચાસણી રહી ગઈ હોય તો તમે એક ડીશમાં ટીશ્યુ પેપર લગાવી અને તમે તેને સૂકવી શકો છો. જોતાં જ કેટલી સુંદર લાગી રહી છે. તો દેખાય છે ને એકદમ માર્કેટમાં મળે તેવી આપણી તૂટી ફૂટી. તમે તેને આઈસ્ક્રીમમાં, શરબતમાં કે કોઈ પણ ફ્લેવરવાળી તૂટી ફૂટી નાખીને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો આપણી તૂટી ફૂટી એકદમ સરસ સુકાઈ ગઈ છે. જોતાં જ કેટલી સુંદર દેખાઈ રહી છે. એકદમ જ્યુસી બનેલી છે આપણી તૂટી ફૂટી. નવી નવી વાનગીઓને જોવા નૈનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો.